પછી હાથમાં લઈને નાખ ને તો આમ સપટીએ હોય તો હલકું થાય. પછી એક ઠેકાણ ઢગલો થઈ જાય. બસ નખાઈ ગયો. ઓર્ગેનક નખાઈ ગયું. અને હવે કટિંગ કરવાનું છે. જય માતાજી, બધાને રામ રામ. અને બપોર પછી આપણે વ્લોગ ચાલુ કરવી છીએ. અને અત્યારે વાગી ગયા છે 4 ને અત્યારે આવે છે જો વરસાદ આવે છે. 2 દિવસથી આગાહી છે ને જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો સારો વરસાદ આવે છે. ખરોડા ઉપર આવે છે. ઘડી ખાઈમાં વરસાદ આવે છે, ઘડી ખાઈતા જાય છે. પણ જો અત્યારે પાછો આવવાનો છે. અને કામ્યાબેન કેમ હુતાસ? હા, શું કરે? ઓ શું કરે? કઈ નહીં, લેસન કરો. હાલો હાલો લેસન. આપણા રસોડામાં શેની તૈયારી થાય છે જોઈ લઈ. આ શું લીધું છે મનસી? હે માવો. જો માવો લઈ લીધો છે અને થોડી ખાંડ લઈ લીધી છે. અને આમાં છે થોડી કેલસી ખાંડી લીધી છે. પાણી છે થોડું. એટલે તમને બધાને ખબર પડી ગઈ છે કે આપણે શું બનાવવાનું છે. આપણે બનાવવાના છે પેંડા. અત્યારે વરસાદ ચાલુ છે અને ઘણાને તૈયારી ખાવાનું એટલે આપણે ઘરે માવો પડ્યો હતો તો આપણે કીધું હાલો મસ્ત પેંડા બનાવી. અને જો લઈ લીધો છે માવો. હજી પડ્યો જ છે આપણે માવો, પણ અત્યારે થોડાક કીધું બનાવું, ટ્રાય કરું. હમણાંથી નથી બનાવ્યો, પહેલાં બનાવતી, હમણાંથી નથી બનાવ્યા. એટલે કીધું કેવા ખાય છે થોડાક બનાવી જોઈ લઈએ. જો માવો લઈ લીધો છે ને, આપણી સામગ્રી બધી લઈ લીધી છે. અને અત્યારે જો હજી વરસાદ ધીમો ધીમો ચાલુ છે. તો હાલો હવે બનાવી લઈ અને જોઈ કેવા બને છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, જોઈએ આપણે કેવા બને છે. ખાંડ લઈ લીધી છે થોડીક, એમાં થોડુંક આપણે પાણી નાખશું. જો થોડુંક પાણી નાખ્યું છે. હવે આને સાયણી બનાવશું આપણે. ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે જો સાયણી અત્યારે બને છે. મસ્ત સાયણી બની જાય પછી આપણે એમાં નાખી દેવાનો છે માવો. અહીંયા આપણે જો દુકાન બનાવી છે કામ્યાબેન. આ ડબ્બા અમારા કામ્યાબેન લઈ આવ્યા છે. ચોકલેટ જો રોજ લેવા જાય ને તો ત્યાંથી ભાઈએ જાય બાકી હાલે તું 2 ડબ્બા લેતી જા. જો આ 2 ડબ્બા ત્યાંથી લઈ આવી છે બેન. અને જો આ સેવના પડીકા લઈને મૂક્યા છે, પણ ક્યારે મુહૂર્ત આવે બનાવવાનું કંઈ નક્કી નથી. એટલે એવું છે બધું અત્યારે. એટલે કીધું જાય દુકાન બનાવીશ. હાલો જો સાયણી બનવા મળી છે અને એકદમ ઘાટી સાયણી થઈ જાય 1 તાર વાળી પછી આપણે એમાં નાખશું માવો. તો સાયણી તૈયાર થઈ ગયું એવું દેખાય છે. જો હવે આપણે આમાં માવો નાખી દઈશું. મસ્ત હલાઈ નાખીએ આપણે. માવો નાખી દીધો છે અને જો કાંઈ ખાવું બની ગયું છે. ખબર નહીં આમાં પેંડા મન નથી લાગતું મળશે. પેલા એકવાર બનાવ્યા હતા ત્યારે મસ્ત બન્યા હતા અને અત્યારે તો એકદમ ઢીલું છે. પછી ઠેરા પછી જો કડક થાય તો પેંડા વળશે, નકર તો થોડુંક જ છે એમના ખવાય. સુગંધ બહુ મસ્ત આવે છે. જો ચાલો આપણે બંધ કરી દઈએ અને આને મેકી દઈએ ઠરવા. પછી જો પેંડા વળાશે તો વાળશું, ખાઈ લેશું. આપણે આવી ગયા રૂમમાં. આપણે માવાની રબડી લઈને અને જો મેં તો ઠરવાની વાટ નથી જોઈ, જો થોડુંક લઈ લીધું છે. મને તો માવાના પેંડા બહુ જ ભાવે એટલે હું તો જો થોડુંક લઈને લઈ આવી. અને આ તો આપણે આમ નામ જ ખાઈ લઈશું. મસ્ત બહુ જ મીઠું. કેમ કે સ્વાદ તો માવાનો આવવાનો છે, ભલે વળે કે ન વળે. જો પેલા આમ નાના હતા ત્યારમાં પપ્પાએ આવી રીતે બનાવ્યા હતા. કે 500 માવાના પેંડા બનાવ્યા હતા. મારા પપ્પાને બનાવતા ન આવડતી તો એમની કે ટ્રાય કરી તો બનાવ્યા ઘરે. અને આવી રબડી જ થઈ. પછી એમ બધાએ આવી રીતે રકાબી લઈ ચમચી લઈ અને ખાધું. પણ એ બહુ જ મજા આવી ખાવાની. ત્યારે બધા નાના નાના હતા 5 ભાઈ અને બધાએ મોજ
મોજ માણીએ આવી રીતે ખાઈ. તો આજ મને દિવસો યાદ આવી ગયા. મારા પપ્પાએ જેમ બનાવ્યા હતા ને એમ મેં જ આજ બનાવી કાંઈ નહીં ફરી જશે તો થોડું મળી જશે પણ આજે થોડું ખાઈ લઈએ. તો હાલો બધા સ્પેશિયલ માવાની રબડી ખાવા. બહુ મસ્ત છે, એલસીનો સ્વાદ આવે જો. હાલો અત્યારે વાગી ગયા છે 5:15 અને હેમાંસીબેન કંઈક લેવા છે દુકાનેથી. શું લાવ્યા છે આપણે જોઈ. હેમાંસીબેન શું લાવ્યા છે? હેમાંસીબેન હાલીને ગયા એટલે થાકી ગયા લાગે. શું લઈ આવી? શું બનાવવાનું છે? પિઝા બનાવવાના છે હેમાંસીબેન. હેમાંસીબેન પિઝા બનાવવાના છે તો એની બધી વસ્તુ લઈ આવ્યા છે. કામ્યાબેન બતાવશે. હે કામ્યા બતાય હાલો હું લઈ આવીશ. કામ્યા બતાય હાલ. કામ્યા બતાવશે હું લાવ્યા છે. આ શું છે કામ્યા? પિઝા આમાં બનાવવાના છે. આ છે પિઝાના રોટલા. હે ને મન શું છે આ? પિઝાના રોટલા. પિઝા બેઝ કહેવાય. અમે ભલે તો પિઝા બેઝ કહેવાય પણ અમારા દેશી ભાષામાં પિઝાના રોટલા જ કહેવાય. જો રોટલા જેવું છે કે નહીં જોતો તું જોતો. હાલો બીજું શું છે? આ છે ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ. અને આ શેનું? બીજું શું છે કામ્યા? ઓર્ગેનો. હાલો આ છે ઓર્ગેનો ચીલી ફ્લેક્સ. ઉભી ઉભી હરખું બોલવાનું. ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ. હા હા અને આ છે ચીઝ. ચીઝ. હવે તું ભાઈ રેવા દે ને. ચીઝ ચીઝ તો કહું છું ચીઝ. આવું ન કરાય હો. હા એ શું છે? સોસ હશે. પિઝાનો સોસ છે. હાલો અમારે એટલું બધું લાંબુ નથી બોલવું ભાઈ. અમારે ખાલી પિઝાનો સોસ છે ખાલી. હાલો અત્યારના છોકરા આપણને શીખવાડે. બોલો શું કરવું આમાં? હે એક તારું એક મારું એક કામ્યા. એક તારું એક મારું એક કામ્યા. હું કામ્યા છું. હું કામ્યા છું. હું કામ્યા હે ભાવના વાળી. તું ખાઈને તને દઈ દઉં. ખાઈને તું ઘડી બોખી બોખી તાર દાંત આવ્યા આમ કરતા. જત ગંધારી ગંધારી. તું કોની છોકરી છે? તાર પપ્પાનું નામ? રાહુલભાઈ. પપ્પાનું નામ રાહુલભાઈ. બસ તાર મમ્મીનું નામ? દિલીપભાઈ છે અને પાડેનું નામ રાહુલ. હા એ તો હુલામણા નામ છે રાહુલ. સાચું નામ બોલ. દિલીપ. હા પછી પછી મમ્મીનું નામ સાચું મારે એક જ નામ છે ખોટું. ભાવના. ભાવના કહેવાય. શું કહેવાય? મમ્મી ભાવના. ઊભી રહે તું ઘડીક ખાઈ. ભાવના બે. ભાવના બેન કહેવાય. હું ભૂલી ગઈ. મિયોનીઝ. તો હવે હાલ્યો બધી સામગ્રી તો લઈ હાલો. લે. પેંડા ખાધા? હે આ રહ્યો હાથમાં જો કેવો પેંડો બન્યો છે. જો વળી ગયો ને આવડો મોટો પેંડો. મેરા હે. વાહ. અને બીજું જો આપણે તપેલીમાં બધાએ ખાઈ લીધું. જો પેંડા તે ચાખ્યું કેવું બન્યું? મસ્ત બન્યું. તો ખાઈ લો. તપેલી સાફ કરો. હાલો ધોવાઈ જાય વાત. હે વાહ મસ્ત પેંડો બન્યો. તો હાલો બધા પેંડા ખાવા. પેંડો. પેંડાની એક પેંડો પેંડો ખાવા. હાલો બધા પેંડો પેંડાની પેંડો. હલકા બે તાન નથી ખાવું કેમ? થોડુંક થોડુંક ખાતો ખરી. ખાતો ખરી કેવું છે? એમ ગળ્યું ઓછું ભાવે. આપણને ભાવે છે આપણે ખાઈશું. ખાઈ જા હવે. તો તું તો ખા. કેવો છે? વાંધો હાલો હવે હેમાંસીબેન બેસી ગયા છે પિઝા બનાવવા. પેલા તો લઈ લીધા છે પિઝાના રોટલા હાથમાં. પણ મને નથી નામ આવડતું. શું કહેવાય? પિઝા બેઝ. હે ને હાલો હવે પિઝા બેઝ બસ. જો કેવા પાતળા પાતળા સાટલા જાડા તો છે જોતો. એમ લાગે હાથમાં આમ કરે. બસ સેમ ઓલા જેવો ન બને કઈ આપણે એ ઘરે દેવાનો તો પછી ઓવનમાં બનાવે ને તો હાલ
ઓવનમાં બનાવે ને આપણે આ તવી ઉપર બનાવવાના છે. એક ચમચી આપજો. એમાંથી બે સામગ્રી બધી તૈયાર કરે છે ને આપણે જો વાસણ બધા વગવી છે અને અત્યારે હવે 5:45 જેવું થઈ ગયું છે એટલે આપણે હવે સાંજની રસોઈની તૈયારી કરવી પડશે. એટલે આપજો ને. ચાલો અમારે હેમાંસી બેન ને જો બધું જમવાનું ચાલુ થઈ ગયું છે. મમ્મી આપો, મમ્મી ઓલી આપો. જો હવે હેમાંસી બેન બનાવવાની શરૂઆત કરી દીધી છે અને પિઝા સોસ નાખે છે અત્યારે. હાલો આપણને પિઝા ખાવા તો મળશે હેમાંસી બેન. વાહ, અત્યારે ખાવાનું બંધ થઈ ગયું હજી. હે આ ચોસ કેવો હોય? બસ ખાટો મીઠો હોય કે ગળ્યો હોય? ટ્રાય ચાખતા. તું શાકીને બતાવ. લાવ ઉભી શાકી લો હાચી. જો આ તો ઓલો વઘાર નો હોય બટેટા. મમ્મી ના સાચું કહું છું, આપણે ડુંગળી બટેટાના શાકમાં વઘાર કરવી કે નહીં જે ડુંગળીનો મને દેવો સ્વાદ આ તો આવે. તમારે શાક ખાઈ લે. અમે તો શાક ખાઈને જ મોટા છે, આવડા મોટા. એમનથી અમે કાંઈ આવું પિઝા ને એવું ન ખાતા. અમે શાક રોટલી નહીં કોઈ દી નથી પિઝા ખાતા. ઘરે આયા જ હા ખાઈ. ઈ તમે મોટા થયા ને તમે લઈ આવ્યા ને પછી અમે ખાતા. અમે કોઈ દી નાના હતા તો અમે પિઝા નથી ખાતા. અમે તો બાજરાના રોટલા ખાઈને જ મોટા થયા છીએ. ઘઉંના બાજરાના બધું એવું જ ખાવાનું હોય. ઓકે હાલો હવે સીજ નખાય છે મસ્ત મજાનું. નામ જો કેટલો મસ્ત ઉઠાવ આવે છે એમાંથી. ઉઠાવીને જો સ્વાદ જોવાનું. પણ આમ દેખાવ કેવો આવે? જો સ્વાદ સારો જ હશે, કેમ કે દેખાવમાં સારું હોય તો સ્વાદ સારો જ હોય ને. હા તો પછી હાલો હવે જો સીઝ નખાઈ ગયું છે ને હવે એમાંથી શું કરવાનું? મને નથી આવડતો પિઝા બનાવતા, તારે જ બનાવતા. નાખવું હોય તો નાખાય. હા એટલે હું તો ખાલી વિડીયો ઉતારું છું. મારે નાખવું છે. તમારે ખાવું હોય તો ઓલા આમાં છે કેપ્સિકમ ને એવું બધું નાખવાનું. મને નથી ભાવતું. નહીં મને બહુ ભાવ કેપ્સિકમ. તમારા નાખજો તમારો નાખો. તું લાઈ નથી શું નાખું? લાવવું પડે ને કેપ્સિકમ તારે. ઈ શું હે? હાલો હાલો. હાલો હાલો હવે શું કરવાનું? ગેસ ચાલુ કરો. પિઝા છે ને જો મૂકી દીધા છે તવી ઉપર ને આ ઢાંકી દેશું ઉપર એટલે સીજ મસ્ત એમાં ઓગળી જશે. આ ઢાંકી દઈએ. ઢાંકી દે હરખું. બસ ઘડી પડ્યું રહેવા દો પછી પિઝા તૈયાર. અને ઉપરથી ચીલી ફ્લેક્સ ને એ બધું નાખવું હોય નાખી દેવાનું. પછી જે નાખવું હોય. ઓકે હેમાંસીને બહુ દાંત આવે, હરખું ન બોલાય ને એટલે જો ધીમો રાખજે ગેસ. હાલો હવે કટર હાલે છે પિઝામાં. અહીંયા સુધી આવવા દે જઈએ. આમ સીધી રે. બસ હવે કા સાઈડથી. હાલો પિઝાનો રોટલો થઈ ગયો છે તૈયાર. અને હાલો બધા પિઝા ખાવા. પિઝાનો રોટલો તૈયાર થઈ ગયા છે આપણે. અને હેમાંસી બેન જો લઈ આવ્યા છે આ બાજુ. હાલો બધા પિઝા ખાવા. બહુ મસ્ત પિઝા બન્યા છે અમારા હેમાંસી બેને બનાવ્યા છે. તો હાલો બધા પિઝા ખાવા. હાલો હાલો અત્યારે આપણે હાંજની રસોઈ જો બને છે. અને હાંજની રસોઈમાં મસ્ત મજાના આપણે કારેલા બનાવવાના છે ભરી. તો કારેલા આપણે મસ્ત સુધારી સાફ કરી મૂકી દીધા છે, બિયાની કાઢી અને મીઠાવાળા કરીને મૂકી દીધા છે. કેમ કે કડવાશ એની ઓછી થઈ જાય. મીઠું લગાવીને ઘડીક મૂકી દેવાના અને પછી એને ધોઈ અને પછી આપણે મસાલો ભરશું. અને પહેલાં તો જો મસ્ત મજાની આપણે ફરફર ઘરે બનાવેલી છે ઉનાળામાં એ તળી લીધી છે. કેમ કે અત્યારે ભૂખ લાગી ગઈ હતી મેં કીધું થોડીક ફરફર તળી લઈ ખાઈ લઈ અને પછી રાંધવાનું ચાલુ કર્યું. તો જો તળાઈ ગઈ છે થોડીક ખાઈ લઈએ આપણે. અને હાલો ફટાફટ કારેલા બનાવી લઈને તે વાગી ગયા છે 7. હાલો હાંજના વાળું થઈ ગયા છે તૈયાર. અને આપણે તમને કીધું કે મસ્ત કારેલાનું જો શાક બનાવ્યું છે અને બાજુમાં છે આપણે મસ્ત ગરમા ગરમ ઘઉંની રોટલી. અને 2 દિવસથી વરસાદ છે એટલે એક વાત યાદ આવી ગઈ કે શું કહેવાય
ઊની ઊની રોટલી, કારેલાનું શાક, ધાબળીઓ વરસાદ. નાના હતા ત્યારે એવી રીતે કહેતા, વરસાદ આવતો હોય તો વરસાદમાં નાહવા જાય, ઘોડા જતા હોય અને ગીત એવું ગાતા હોય કે ઊની ઊની રોટલી અને કારેલાનું શાક અને ધાબળીઓ વરસાદ. તો હાલો બધા હાંડા વાળું કરવા. મસ્ત મજાનું જો આપણે શાક બનાવ્યું છે કારેલાનું. તો હાલો બધા હાંડા વાળું કરવા.